જોઈએ સમાચાર વિસ્તારથી। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજે કચ્છ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાઓ લેવામાં આવી હતી। ગુજરાત સરકારની પબ્લિક કમિશનની પરીક્ષામાં વર્ગ 1 અને 2 કેડર માટેની પ્રારંભિક પરીક્ષામાં 7500 કરતાં વધારે ઉમેદવારોએ પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું અને પરીક્ષા આપી હતી। છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરીઓમાં ભરતી બંધ હતી અને હવે લાંબા સમય બાદ જીપીએસસી દ્વારા વર્ગ 1 અને 2ની પરીક્ષા લેવાતા મોટી સંખ્યામાં યુવાનોએ આ પરીક્ષા આપી હતી। આજે લેવાયેલી આ પરીક્ષા સામાન્ય જ્ઞાન સહિત 3 વિભાગમાં લેવામાં આવી હતી, જેનો પ્રારંભ સવારે 9 વાગ્યે થયો હતો અને આ પરીક્ષા સાંજ સુધી ચાલી હતી। આ પરીક્ષાનું સંચાલન સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગને સોંપવામાં આવેલ હતો। તે જ રીતે કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગે આ પરીક્ષાની જવાબદારી સંભાળી હતી। કચ્છના કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ જાડેજાની આગેવાની હેઠળ શિક્ષણ ખાતાની ટીમે પરીક્ષાની કામગીરી સંભાળી હતી। પરીક્ષા દરમિયાન ગેરરીતિને ડામવા માટે ફ્લાઇંગ સ્ક્વોડને પણ કામે લગાડાઈ હતી। આ પરીક્ષા આપનારા ઉમેદવારોએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પેપર બહુ પ્રમાણમાં ઈઝી હતું અને બહુ સારું હતું। એ તો હવે 3 પેપર આપ્યા પછી ખબર પડે। તમામ પરીક્ષાર્થીઓનો જે પેપર આપી અને બહાર નીકળતા હતા તમામના વિદ્યાર્થીઓની ઉપર સ્માઇલ હતી, એના ઉપર લાગે છે કે પેપર બધાને સારું છે। જીપીએસસી દ્વારા બહુ સરસ પેપર સહેલું હતું, સારું હતું પેપર એકદમ। હા, ઓલમોસ્ટ લગભગ બધા સ્ટુડન્ટને સહેલું લાગ્યું। ગુજરાતીનું પેપર બહુ સહેલું હતું, અંગ્રેજી પણ સારું પેપર હતું, કોઈ હાર્ડ નહોતું। જે અમે વિચાર્યું હતું એવું હાર્ડ નહોતું। 50%માં તો છે, 50% લાગશે। વ્યવસ્થા એકદમ ઝડપે લાગશે, સારી વ્યવસ્થા છે એકદમ, અને જે હંમેશા ક્લિયર હોય છે કે ક્યાંક કાંઈક કોઈકને અન્યાય ન થાય એવું જે માહોલ હતું એવું કાંઈ પણ લાગ્યું નહીં। ટેન્શન તો આવી પરીક્ષાઓમાં થોડું રહેવાનું જ છે, પણ ઓલમોસ્ટ સારું